Hello, friends. Good morning. I hope that you will be fine. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે વિધાન વાક્ય રચના રીતે શીખવા માટે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો આપણે ટેન્સ રીતે લઈએ છીએ. કયો લઈએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અગાઉના વિડીયોની અંદર તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રીતે શીખી ગયા છો, નહીં ને? કે નહીં? હા, શીખી ગયા છો. તો એની અંદર તમને ત્રણે ત્રણ પ્રકારની વાક્ય રચના રીતે આવડતી હશે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. અહીં આપણે બે પ્રકારની વાક્ય રચના રીતે લેવાની છે. કઈ વાક્ય રચના? તો કે હકાર વાક્ય રચના એટલે કે વિધાન વાક્ય રચના, અને બીજી કઈ? તો કે નકાર વાક્ય રચના. હકાર વાક્ય રચનાની અંદર શું યાદ રાખવાનું છે? તો કે કર્તા તરીકે જ્યારે આઈ, વી, યુ અને ધે હોય ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે, અને કર્તા તરીકે જ્યારે હી, સી અને ઈટ હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લાગે છે. યસ, યુ આર રાઈટ. આ સાચી વાત છે. હવે બરોબર ધ્યાન રાખો, આવડી જશે. બરોબર છે? પેલું વાક્ય વાંચ્યું છે, બરોબર ધ્યાન રાખો. માલા સેડ ટુ ઇંગ્લિશ ટીચર. તમને બોલનાર ને સાંભળનાર ખબર છે, પરંતુ અહીંયા ધ્યાન રાખો, બોલનાર અને સાંભળનારની વચ્ચે કયું રિપોર્ટિંગ વર્બ છે? તો કે સાહેબ સેડ ટુ છે. યસ. હા. તો હવે અહીં પહેલો ફેરફાર ટોલ્ડ કરવાનો છે. શું કરવાનું છે? પહેલો ફેરફાર ટોલ્ડ. એટલે બોલનાર અને સાંભળનારને આપણે એમના એમ રીતે મૂકી દઈએ છીએ. બરોબર છે? એમના એમ મૂકી દઈએ છીએ. કોઈ ફેરફાર રીતે એમાં થતો નથી અને કરતા પણ નથી. વિધાન વાક્ય રચના છે એટલે સંયોજક ધેટ જોડશો. કેમ કે જોડવું તો પડશે ને, કારણ કે ડાયરેક્ટમાંથી આપણે શું કરીએ છીએ? ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ. એટલે અવતરણ ચિહ્ન દૂર કરી દઈએ છીએ. એટલે કે આ અવતરણ ચિહ્ન દૂર થઈ ગયા અને ધેટ વડે જોડ્યો. યસ, સાચી વાત છે. હવે તમે સૌથી પહેલા ટેન્સ ને ફાઇન્ડ આઉટ કરો કે કયો ટેન્સ છે. વિધાન વાક્ય રચના છે એટલે કરતા પછી તરત ક્રિયાપદ આપેલું હશે. એટલે કે વાક્ય બાજુ જુઓ, યુ ટીચ મી વેલ, તો આ ક્રિયાપદ રીતે છે. આ ટીચ શું છે? ક્રિયાપદ છે. કરતા કોણ છે? તો કે સાહેબ યુ છે. યુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો ઇટ્સ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હા, સાદા વર્તમાન કાળની વાક્ય રચના રીતે છે. તો હવે બરોબર યાદ કરો આપણો પહેલો જ વિડીયો કે એમ, ઇઝ અને આર આપેલું હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરવીએ ત્યારે એક વચન હોય તો વોઝ મૂકીએ છીએ, અને બહુવચન હોય તો શું મૂકીએ છીએ? વેર મૂકીએ છીએ. યસ. તો કે હા સાહેબ, આમાં ક્યાં એમ, ઇઝ, આર છે? હા, યસ, નથી. પરંતુ નિયમ તો એ જ છે ને કે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવાનું. એટલે યાદ રાખો કે ક્રિયાપદનું તમારે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. તો ટીચનું ભૂતકાળનું રૂપ તમને ખબર છે, કારણ કે આપણે ઇરેગ્યુલર વર્બ શીખ્યા છીએ અગાઉના વિડીયોઝમાં. બરોબર છે? હવે તમે ધ્યાન રાખો, સર્વનામમાં ફેરફાર. કેમ કે અત્યાર સુધી આપણે સર્વનામમાં ફેરફાર નહોતા શીખ્યા, પરંતુ આજથી રીતે શરૂઆત કરીએ છીએ. હવે મેં કહ્યું હતું બોલનારના શબ્દો અને સાંભળનારના શબ્દોને યાદ રાખવાના. પહેલો અને બીજો જો વિડીયો યાદ હોય તો મેં તમને કહ્યું હતું 50% ઉપર આવડી જાય. અચ્છા, યુ કોના માટે વપરાય છે? બરોબર ધ્યાન રાખો. કોના માટે? તો કે જે પહેલો વિડીયો જોયો તો એની અંદર એવું લખેલું હતું કે યુ, યોર, યોર્સ આવે તો સાંભળનાર માટે. યસ. તો કે સાંભળનાર માટે. અહીંયા સાંભળનાર કોણ છે? તો કે ઇંગ્લિશ ટીચર. હવે ખાસ ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જ્યાં સુધી લેડી શબ્દ ન આવે ત્યાં સુધી આપણે નર સમજવાનું. એટલે કે ઇંગ્લિશ ટીચર એ નર છે. બરોબર છે? સાચી વાત? તો કે હા.
યુ રહ્યું તે સાંભળનાર માટે વપરાય છે. સાંભળનારની જાતિ નર છે. તો અહીં કર્તા, કર્મ અને સંબંધક ત્રણ પ્રકારના શું કહે છે પ્રોનાઉન્સ યાદ લખેલા છે. તો યુ આમાં આવે કે આમાં આવે? અરે સાહેબ આમાંય આવે છે ને આમાંય આવે છે, પરંતુ જો વાક્યની શરૂઆત કર્તાથી થઈ છે એટલે કે આપણે આ સમજવાનું છે. હવે તમે વિચાર કરો કે આ નર હોય તો આપણે હી મૂકીએ કે સી મૂકીએ? જો બરોબર યાદ રાખજો. તો કે સાહેબ હી જ રીતે મુકાય ને, કારણ કે નર છે એટલા માટે. ટીચ નું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે સાહેબ taught, T-A-U-G-H-T, taught. યસ, એટલે કે જો સાદા વર્તમાન કાળ વાળી વાક્ય રચના શેમાં ફેરવાની છે? સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગઈ છે. હવે મી કોના માટે વપરાય છે? તો કે સાહેબ એ તો બોલનાર માટે વપરાય છે. તો કે હા, બોલનાર માટે વપરાય છે. હવે મી તમે જો 1 2 અને 3 આપેલું છે. તો કે હા, કયા કોઠામાં આવે છે? તો કે સાહેબ કર્મના કોઠામાં આવે છે. મી નું સ્થાન જો કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મ મતલબ એવો થયો કે જવાબ તમારે નર હોય તો હિમ મૂકવાનું અને નારી હોય તો શું મૂકવાનું? હર મૂકવાનું. એટલે આ મી રહ્યું તે બોલનાર માટે વપરાય છે. બોલનારની જાતિ રહી તે નારી છે અને નારીનું કર્મ સ્વરૂપ શું થશે? હિમ થાય કે હર? તો કે સાહેબ હર થાય. તો અહીં આપણે શું મૂક્યું? હર મૂક્યું. અને બાકીના શબ્દ એમ ને એમ અને વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકી દીધું. અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવાઈ ગયું. સહેલું છે કે નથી? જો પહેલો અને બીજો વિડિયો બરોબર યાદ રાખ્યા હોય તો આ આવડી જ જાય. બીજી વાક્ય રચના જો. Principal said to Ramu, "You are a good pupil." Yes. Reporting verb શું છે? તો કે said to. એટલે શું મૂકવાનું છે? told you તે મૂકવાનું છે. અને શેના બદલે? said to ને બદલે. પછી બોલનાર અને સાંભળનાર એમના એમ વિધાન વાક્ય રચના છે. સંયોજક તરીકે that જોડો. હવે યુ કોના માટે વપરાય છે? તો કે સાહેબ સાંભળનાર માટે વપરાય છે. સાંભળનારની જાતિ કઈ છે? તો કે નર. તો હવે શું મૂકશું? તો કે સાહેબ હી જ મુકાય. હવે એમ ઇજાર નું શું કરીશું? તો કે સાહેબ વોઝ અને વેર. અહીંયા આર છે તો અહીંયા વેર મૂકશું ને? અચ્છા, હી સાથે વેર આવે? તો કે નો આવે. તો શું મૂકશું? એક વચનનો રૂપ. એટલે he was a good pupil. આ જવાબ થઈ ગયો. વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવાનું. આ નહીં ભૂલવાનું. નેક્સ્ટ સેન્ટેન્સ જો. Rohan said to Ketki, "I want to help you in your work." અહીંયા એમ ઇઝાર હતું એટલે સરળ લાગ્યું. અહીંયા હવે બરોબર જો. Want I છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો કે હા, બોલનાર અને સાંભળનાર એમને મૂકો. રોહન told Ketki, બંનેને જોડો. આ કોના માટે વપરાશે? તો કે સાહેબ બોલનાર. બોલનારની જાતિ રોહન નર છે. તો શું મૂકશું? તો કે સાહેબ હવે તો હી જ મુકાય ને. બરોબર છે? વર્તમાન કાળ છે. કયા કાળમાં ફરે? ભૂતકાળમાં. તો want નું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે wanted. યસ, wanted. સાચી વાત છે. પછી બાકીના શબ્દ એમ ને એમ. હવે યુ આવ્યું છે. આવ્યું યુ? તો કે સાહેબ યુ આમાંય આવે છે. તો કે હા, આ કર્તા, આ ક્રિયાપદ અને આ શેનું સ્થાન છે? કર્મનું. એટલે આ કોઠો જોવાનો અને આમાંથી જવાબ મૂકવાનો. હવે યુ કોના માટે વપરાય છે? તો કે સાહેબ સાંભળનાર માટે. સાંભળનારની જાતિ નારી રીતે છે. તો નારી માટે હર જ રીતે આવે ને. બીજું શું આવે? તો કે વાત સાચી છે, હર. પછી ઇન. વેરી ગુડ. પાછું સાહેબ યોર વર્ક આવ્યું. તો કે હા, યોર શેમાં આવે છે? આ કર્તાના, કર્મના કે સંબંધકમાં.
તો કે સાહેબ ઈ તો સંબંધકમાં રીતે આવે છે. યોર કોના માટે વપરાય છે? તો કે સાહેબ સાંભળનાર માટે. સાંભળનારની જાતિ કેતકી છે. કેતકી એટલે સી થયું. અને સી નું સંબંધક શું થાય? હિસ થાય કે હર થાય? બોલો જોઈએ. તો કે સાહેબ હર જ રીતે થાય ને, એટલે હર વર્ક કરીને પૂર્ણ વિરામ મૂકી દો. આ જવાબ થઈ ગયો મિત્રો. નેક્સ્ટ સેન્ટેન્સ જો, the teacher said to the students. હા, રિપોર્ટિંગ વર્બ તમને ખ્યાલ છે, વિધાન વાક્ય રચના છે, એટલે શું મૂકશું આપણે? ટોલ્ડ રીતે મૂકશું. બોલનાર અને સાંભળનાર એમના એમ મૂકીશું. the teacher told the students બંનેને કંજક્શન that વડે જોડવાનું. આ કોના માટે વપરાશે? તો કે બોલનાર ટીચર. જો અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી લેડી શબ્દ ન આપે ત્યાં સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે નર જ સમજવાનું છે. એટલે ધ ટીચર નર થયું તો અહીંયા શું મૂકશું? તો કે સાહેબ હી મૂકશું. હવે ટેન્સ જો, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે શેમાં ફેરવવાનું? સિમ્પલ પાસ્ટમાં. તો રાઈટ નું ભૂતકાળનું રૂપ શું થશે? સાહેબ રોટ થશે. WROT રોટ. યસ. પછી બાકીના શબ્દ એમને એમ, કોઈ ફેરફાર નહીં. છેલ્લે જો યુ આપ્યું છે, તો યુ કોના માટે વપરાય છે? સાંભળનાર માટે. સાંભળનાર તો સાહેબ અહીંયા સ્ટુડન્ટ રીતે છે, તો એ તો બહુવચન થયું. હા, યસ. પરંતુ સ્થાન જો કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મનો કોઠો જો જોયો. કર્મનો કોઠો. હા, અહીં યુ રહ્યું તે સાંભળનાર માટે વપરાય છે. સાંભળનાર માટે એટલે કે સ્ટુડન્ટ હી હોઈ શકે, શી હોઈ શકે. તો એનું શું થયું? તો કે સાહેબ ધેમ થાય, કારણ કે બહુવચન છે એટલા માટે. અહીંયા શું મૂકશું આપણે? ધેમ રીતે મૂકીશું, કારણ કે સ્ટુડન્ટ એટલે હી સી એટલે ધે થયું, અને ધેનું કર્મ શું થાય છે? ધેમ રીતે થાય છે, એટલા માટે. આગળ, she said to me, your sister teaches me well. બહુ સરસ મજાનું વાક્ય છે, બાળકો ભૂલ કરે છે, જરાય મૂંઝાવાની જરૂર નથી. બરોબર છે? she told me that. અહીંયા your શબ્દ આપેલું છે, 1 2 અને 3. એમાં સૌથી પહેલા નક્કી કરો યોર શેમાં આવે છે? તો કે સાહેબ સંબંધકમાં જ આવે ને. યસ. સાંભળનાર માટે વપરાય છે. સાંભળનાર તો કે સાહેબ અહીંયા મી છે. યસ. મી નરે હોઈ શકે ને નારી હોઈ શકે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. મી નું કરતા શું થાય? આઈ નું સંબંધક શું થાય? તો કે માય મૂકો. શું મૂકો? માય મૂકો. માય. પછી ધ્યાન રાખો, સિસ્ટર ટીચીસ આપેલું છે, વર્તમાન કાળ થયો, ભૂતકાળમાં ફેરવવાનું. તો શું મૂકશું? ટોટ. હવે મી સાંભળનાર માટે બોલનાર માટે વપરાય છે. બોલનારની જાતિ સી છે, નારી છે, તો નારીનું અહીંયા કર્મ જો શું થશે? તો કે હર રીતે થશે. હર વેલ. આ 3 કોઠા, અને જો કાળ બરોબર યાદ રાખો તો 100% આવડી જાય. હજી એક વખત જો નો સમજાય તો બીજી વખત જો આવડી જશે ડેફિનેટલી.